આ મારી નવી યુટ્યુબ ચેનલ છે, જેમાં અમે તમને પપૈયા તેમજ નવી ખેતીના વિડીયો બનાવીને બતાવીશું. લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ ખાસ કરો. પપૈયાની ખેતીના અંદર વધુ વરસાદના કારણે અને પવનના કારણે આવી રીતે પપૈયાના પ્લાન્ટેશન જમીન ટચ થઈ ગયા છે, તમે જોઈ શકો છો. જેમાં અમુક પપૈયા તૂટી પણ ગયા છે, જે તમને હું બતાવું આગળના વિડીયોમાં. તમે જુઓ, આ પણ પપૈયા ઉપર માલ જુઓ અને પ્લાન્ટેશન થોડું નમી ગયું છે. આ પપૈયા ઉપર મિનિમમ 15 થી 17 કિલો વજન હતો. તમે જુઓ, ફ્રૂટની સાઈઝ પણ જુઓ અને આ પપૈયું નીચેથી તૂટી ગયું છે. આ થડ પણ ખરાબ નથી, પ્લાન્ટેશન કમ્પ્લીટ હતું, પણ પવનના કારણે પ્લાન્ટ નીચે જમીન પર પડી ગયો છે. આવી જ રીતે મિત્રો પપૈયાની ખેતીના અંદર નુકસાન થાય છે. તમને થોડું અગાડી ઝૂમ કરીને પણ બતાવું. આ જુઓ, પપૈયો કેટલો નમેલો છે. ફ્રૂટ જુઓ તમે, ફ્રૂટની સાઈઝ જુઓ ઉપર. એના બાજુમાં આ નીચે પપૈયું પડી ગયેલું છે. પવનના કારણે, વધુ વરસાદના કારણે પપૈયામાં થોડું ફંગસનું કારણ બને છે, જેનાથી આવી રીતે ફ્રૂટ ડ્રોપ થાય છે અને ફ્લાવરિંગ પણ ડ્રોપ થાય છે અને પપૈયાને પણ નુકસાન થતું હોય છે. તો જે ખેતરમાં પાણીનો ભરાવો હોય ત્યાં તો પપૈયાની ખેતી બિલકુલ ના કરવી જોઈએ, અને જ્યાં વધુ વરસાદ પડતો હોય દર વર્ષે ત્યાં પણ ના કરવી જોઈએ. બાકી પપૈયાની ખેતીમાં આવક પણ વધારે હોય છે. તમે જુઓ, ફ્રૂટની સાઈઝ પણ જુઓ, ફ્રૂટ જુઓ કેટલા છે એક ડોકા ઉપર. ડોકાની પણ હાઈટ જુઓ તમે, કોઈ વધારે નથી. ફ્લાવરિંગ જુઓ.